અર્થ, પૈસો શાના માટે છે? લોકોને એમ લાગે પૈસા હોય તો જલસા કરી શકીએ આપણે. પૈસો માત્ર જલસા માટે નથી. પૈસો આપણા જીવન નિર્વાહ માટે છે, નો ડાઉટ. પણ પૈસો એટલા માટે છે કે એ પૈસો બીજાના પણ કામમાં આવે. પૈસો શાના માટે છે? લોકો પૈસા બચાવે એ જરૂરી છે, પરંતુ એના કરતાં વધારે જરૂરી એ છે કે બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે. કોઈ પણ જગ્યાએ સત્કર્મ હોય, કંઈક એવું કર્મ કરવા જેવું લાગે તો આપણને એમ થવું જોઈએ કે ભાઈ આમાંથી હું મારા ખિસ્સામાંથી 2 પૈસા કાઢીને આપું. અરે એક સીધો સાદો નિયમ રાખવાનો કે જે કંઈ પણ કમાણી થાય છે એનો 10મો ભાગ એક બાજુ મૂકી દેવાનો. એક જગ્યાએ એક જણે કહ્યું કે હું મહિને 50,000 કમાઉં તો મારે કેટલા? મેં કીધું 5,000 રૂપિયા. અને કે લાખ કમાઉં તો મેં કીધું દર મહિને 10,000 રૂપિયા મૂકી દેવાના. મને કે 10,000 મૂકવાના? મેં કીધું તું ભગવાનને પ્રાર્થના કર કે તને 50,000 જ મળે, તારે 10,000 ના મૂકવા પડે. એ વખતે તરત ભાઈ પાણીમાં બેસી ગયા. એ કે ના ના, એ 10,000 બરોબર છે. મેં તો ભગવાનને પ્રાર્થના કર કે તું 20,000 મૂકી શકે, ભગવાન તને 2 લાખ રૂપિયા આપશે દર મહિને. એવું કેમ નથી વિચારતા? ભગવાન મારે વધારે મૂકવા છે, પણ 10મો ભાગ જ 1/10 ઓફ ધ સેલેરી ઓર વિચેવર ઇન્કમ. સેલેરી ના હોય ને કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય, અને એ જે પૈસા હોય એ આપણે આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા સગાઓમાં, આપણા ઓળખીતાઓમાં, આપણા પારખીતાઓમાં કે કોઈ પણ જગ્યાએ કંઈ આપવા હોય તો બિંદાસ તમે વાપરી શકશો. એક બાજુ મૂકો ને ત્યારે વિચારવાનું કે આ મારા પૈસા નથી, આ ભગવાનના છે. ભગવાન જ્યાં પ્રેરણા કરશે ત્યાં મારે એમને માપી દેવાના છે. કાંઈ જોવાનું નહીં, એની યોગ્યતા જોવાની નહીં. ભગવાને આપણને આપ્યું તે આપણી યોગ્યતાઓ જોઈને આપ્યું છે. કેમ લાગે? આપણી યોગ્યતા જોઈને આપ્યું ભગવાને આપણને. અને આપણી યોગ્યતા જોઈ હોત તો આપણે લાયક છીએ? હા, એ આપે છે કાંઈ પણ જોયા વગર. અને આપણે કોઈને આમ 10 રૂપિયા આપવા હોય તો વિચાર કરીએ, અરે તું 10 રૂપિયા આપે પછી જઈને પી આવશે. અરે ભાઈ એ જે કરે ધ્યાન રાખવું જોઈએ, જો કે એ પીઆવે નહીં, એનું પીવામાં ન વાપરે એનું. પણ એક સમય કદાચ એ ન થાય તો કંઈ નહીં, પણ જો જરૂર હોય તો એ સમય 10 રૂપિયાની 10,000 પણ આપી દેવા જોઈએ. અર્થ એટલે ધન. ધન વ્યક્તિએ બચાવવું અને માણસની બચાવેલા ધનથી માણસને બચાવવા. એવી જરૂર પડે તો ધનને વાપરવાનું.